જામનગરમાં પોલીસે જપ્ત કરેલા દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ધ્રોલ ખાતે પોલીસની હાજરીમાં ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યાં ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ અંદાજે 6157 બોટલ સહિત કુલ 25,92,000ની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો। મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમયથી પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાને નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી અંગે જામનગરના ડીવાયએસપી પિયુષ વંદાએ માહિતી આપી હતી। પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે સતત કાર્યવાહી કરી છે તેવું કહેવામાં આવ્યું હતું। ત્યારે જપ્ત કરાયેલા દારૂના આટલા મોટા જથ્થાના નાશની કાર્યવાહીથી ફરી એકવાર દારૂબંધીના કડક અમલને લઈને પોલીસની કામગીરી સામે આવી છે। આજરોજ આદરણીય રેન્જ આઈજી શ્રી દિલીપરાય સાહેબની જે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ પ્રોહિબિશનની નીતિ છે એ અન્વયે આદરણીય પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ જે છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેની સમગ્ર પ્રક્રિયા કરી નામદાર કોર્ટના હુકમ મેળવી નાશ કરવા માટેની જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તે અન્વયે એસડીએમ શ્રી બ્રિજેશ કાલરિયા સાહેબ, મામલતદાર શ્રી જોડિયા, મામલતદાર શ્રી ધ્રોલ અને પીઆઈ શ્રી જોડિયા અને ધ્રોલ તેઓની હાજરીમાં આજરોજ પંચરોજ કામ કરી કુલ 6157 નંગ બોટલ કે જેની કિંમત 25.92 લાખ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે।